અમદાવાદની 15 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ શાળાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે સમગ્ર તંત્ર કામે લાગ્યું હતું અને પોલીસ વહીવટીતંત્ર દ્વારા તપાસ બાદ કશું જ વાંધાજનક નહીં મળતા રાહતનો શ્વાસ લીધો। સમગ્ર ક્રમ અંગે અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીનું નિવેદન આવ્યું કે અમદાવાદ શહેરની 8 શાળાઓને બોમ્બની ધમકીનો ફોન આવ્યો ત્યારે અમે શાળાને પોલીસની સૂચનાઓનું પાલન કરવા સૂચના આપી છે। વાલીઓ વિદ્યાર્થીઓમાં પેનિક ન થાય તે મુજબ કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવી હતી। શાળાઓએ 112 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરવામાં આવી। બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી। ઘણી બધી શાળાઓમાં પરીક્ષા પણ ચાલી રહી હતી। અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં 8 જેટલી શાળાઓમાં ઈમેલ બોમ્બ બ્લાસ્ટના મળ્યા છે। સત્વરે જેવા ઈમેલ શાળાઓ દ્વારા મળેલા જોયા એવા તરત જ અમોને જાણ કરી છે અને તરત જ સદર શાળાઓએ 112 નંબર ઉપર ટેલિફોનિક જાણકારી આપી, પોલીસને જાણ કરી છે અને નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ઇન્ફોર્મેશન તાત્કાલિક પહોંચાડી છે અને પોલીસનો સહકાર લઈ શાળાઓમાં પોલીસ દ્વારા ચેકિંગ પણ થયું છે। સત્વરે વિદ્યાર્થીઓના વાલીઓ સુધી આ પ્રકારના મેસેજ પહોંચતા વાલીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને મેળવવા અથવા તો એમને લેવા માટેની જે જુદી જુદી શાળાઓમાં જે રીતે આવ્યા ત્યાં વાલીઓમાં ખાસ કરીને પેનિક ના ફેલાય તે રીતે અમે તમામ શાળાઓને સૂચના આપેલી હતી અને શાળાઓએ પણ પેનિક ન ફેલાય તે પ્રકારનું કાર્ય કરવું એવું જણાવ્યું હતું। ઘણી બધી શાળાઓમાં પરીક્ષા પણ હતી। પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ ઘણા બધા વિદ્યાર્થીઓ સમયસર જે રીતે વિદ્યાર્થીઓ સલામત રીતે નીકળી પણ ગયેલા હતા। એટલે એવો કોઈ પ્રશ્ન હતો ને, મૂળ વસ્તુ છે ડર ફેલાવવા માટેનો આજે એક પ્રયાસ કર્યો છે અને એ ડરનો માહોલ ફેલાય નહીં એ શાળા કક્ષાએ અમે જોવા માટે તમામ શાળાઓને સૂચના આપી હતી। વત્તા એ પણ બાબત હતી કે કોઈ અનધિકૃત વ્યક્તિ શાળામાં પ્રવેશે નહીં અને શાળા કક્ષાએ કોઈ એવા પદાર્થ પણ પડ્યા ન હોય તેની ફિઝિકલ વેરિફિકેશનની કામગીરી પણ શાળાઓએ કરી લેવી અને પોલીસના માર્ગદર્શન હેઠળ આગળ વધવું તે પ્રકારનું અમે તમામ શાળાઓને સૂચના આપેલી છે। આ સિવાય ઘણી શાળાઓ એવી હતી જેમને મેલ નહોતા આવ્યા છતાં પણ વાલીઓએ પોતાના બાળકોને લેવા માટે જે રીતે શાળા કક્ષાએ ગયા ત્યારે એમને જવા દેવામાં પણ આવ્યા હતા, કારણ કે આમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવું એ પણ યોગ્ય નહોતું। તો તેમ સમજી અમે સત્વરે કાર્યવાહી હાથ ધરી છે અને તમામ શાળાઓમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પ્રકારના પૂર્ણ સહયોગથી વાલીઓના સહયોગથી આ કાર્ય કરવામાં આવેલું છે।